જય સ્વામિનારાયણ. આપણે પધારશું પેથાપુર દર્શન કરવા આવ્યા છીએ. આપણે દર્શન કરશું. અહીંયા આપણે અનેક લીલા મહારાજે કરેલી છે. અહીંયા મહારાજ 5 થી 7 વખત પધારેલા. અને આ મંદિર છે એ મહાભુવાનંદ સ્વામી એમને બનાવેલું છે. અને એમના પૂજેલા હરિકૃષ્ણ મહારાજ પણ અહીંયા પ્રસાદીના છે. એ આ મંદિર છે. આ મંદિરમાં વાસુદેવના બ્રહ્મચારી પણ અહીંયા રહેતા હતા. અહીંયા મહારાજે અનેક લીલાઓ કરી છે. આપણે વાસુદેવના બ્રહ્મચારી જે આપણે સત્સંગી જીવનના જે અમુક ભાગ છે એ પણ અહીંયા જ લખેલા છે. એ આ પેથાપુર ગામ છે. અહીંયા મહારાજ 5 થી 6 વખત પધારેલા છે. અને આ જે છત્રી છે અહીંયા શ્રીજી મહારાજ બેઠા હતા અને લીમડો હતો એ કડવો મીઠો થઈ ગયેલો. અને મહાભુવાનંદ સ્વામી કીધું કે લીમડાએ સ્વભાવ એમનો મહારાજ બેઠા અને એનો સ્વભાવ છોડી દીધો, પણ માણસો નથી છોડતા એવી વાત કરેલી. અને આ લીમડા નીચે બેસીને જ્યારે મહારાજ બેઠા ત્યારે પેથાપુરના ગામના લોકોને અક્ષરધામનું દર્શન કરાવેલું. એ જગ્યા છે આ પ્રસાદીની. આ એ મંદિર છે મહાનુભાવાનંદ સ્વામીએ બનાવેલું એ મંદિર છે. આપણે દર્શન કરવા જઈશું. આપણે દર્શન કરશું હનુમાન દાદાના. ગણપતિ દાદાના દર્શન કરશું. મહારાજ જ્યારે અહીં પધારેલા ત્યારે પહેલાં શંકર ભગવાનના મંદિર પધારેલા. ગણપતિ દાદાના દર્શન કરશું. અહીંયા મહારાજના મોટા હરિભક્ત થઈ ગયા હરખા ભગત. એ જે મહારાજ જ્યારે મહારાજ ધામમાં લઈ જતા હતા ત્યારે એમની છોકરીના ઘર ઉપર ખેતર ઉપરથી મહારાજે વિમાન ચલાવ્યું. અને મહારાજે પરીક્ષા કરવા માટે ત્યારે એમને એવું થઈ ગયું કે મારા છોકરીના ઘરે પણ છોકરો નથી અને આના ખેતરમાં કોણ ધ્યાન રાખશે, એવી રીતે એમને વિચારતા હતા. જો ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવને પધરાયેલા છે પ્રસાદીના. આ પ્રસાદીનું મંદિર છે. મહારાજનું સ્વરૂપ તેટલું સરસ સુંદર છે ને. આહા. અને આ જે હરિકૃષ્ણ મહારાજ છે એ મહાનુભાવાનંદ સ્વામીના છે પૂજેલા નાના. આ મંદિર છે. અહીંયા આપણે દર્શન કરશું મંદિરના. અહીંયા વાસુદેવ બ્રહ્મચારી એક વખત વાસુદેવ બ્રહ્મચારી અહીંયા પેથાપુરમાં રહેતા અને મહારાજ જ્યાં પણ વિચરણ કરતા એ દિવ્ય દ્રષ્ટિથી નિવારણ દ્રષ્ટિથી જોતા. એક વખત વજીબાના ભાઈ દેવરાજભાઈ એ આવેલા અને વાસુદેવ બ્રહ્મચારી ત્યાં મહારાજ અક્ષરોડીમાં ગઢપુરમાં બેઠા બેઠા શું કરે છે અને મહારાજને થાળ જમાડતા કે કરતા. તો એટલે એ જે દેવરાજભાઈએ વાસુદેવ બ્રહ્મચારી સામું એક નજર રાખી અને એક સ્થિરથી નજર કરતા એકતા કરી. અને જે વાસુદેવ બ્રહ્મચારીને દર્શન થતા હતા એ દેવરાજભાઈને થયા. પછી બહાર વાસુદેવ બ્રહ્મચારી જ્યારે સમાધિમાંથી બહાર આવ્યા, ખુલ્લી આંખે સમાધિમાંથી જ્યારે આવ્યા ત્યારે એમને દેવરાજભાઈએ કીધું કે તમે શ્રીજી મહારાજને આ જમાડતા હતા? ત્યારે કીધું કે હા. તમને કેવી રીતે ખબર? તો કે મેં તમારી સામું જોઈ અને ભક્તિના બળે મારા સાથે એકતા કરી અને તમે શું દર્શન કરો છો એ પણ મને થયા. આવી પણ લીલા કરેલી છે અહીંયા. હવે આપણે પ્રસાદીની ભાખરી જે ચાવડા પરિવારને અહીંયા મહારાજ પધારેલા, અહીંયા રાત રોકાયા અને સવારે મહારાજ વતું કરાઈ અને નીકળી ગયા. એ ભાખરીના દર્શન કરશું.
આજે આપણે 200-250 વર્ષ થઈ ગયા, છતાં પણ ભાખરી એવી ને એવી છે. એવી પ્રસાદીના આપણે દર્શન કરીએ. ચલો, આ ચાવડા પરિવારનું ઘર છે. આપણે આ પ્રસાદીના ભાખરીના દર્શન કરવા આવીએ. આ જે ફોટો છે એ ચાવડા પરિવાર ભાઈએ બધું સાચવેલું છે. એ ચાવડા પરિવારના છે. મહારાજ પ્રસાદીના છે. આ જે થાળમાં મહારાજ જમ્યા તે થાળી અને આ ભાખરી પ્રસાદીની એવી છે ને, જે મહારાજે જમી હતી એના ટુકડા છે એ પ્રસાદીના રાખેલા છે. એના પણ દર્શન કરશું. ટુકડાના દર્શન કરશું. આજે થાળ જમ્યા હતા એ થાળી છે શ્રીજી મહારાજ. જે થાળ જેમાં જમ્યા હતા એ પ્રસાદીની ભાખરી જ્યારે ગરમ ગરમ તાજી ઉતારી હોય એવી જ લાગે છે. એવી 200 વર્ષથી એવી ભાખરી છે. એ મહારાજનો સ્પર્શ થયેલો એ આ ભાખરી છે. માળા છે મહારાજના, કેસ છે. મહારાજે અહીંયા વતું કરાયેલું અને પછી સવારે નીકળેલા. સાંજે જમ્યા, રાત રોકાયા, સવારે વતું કરાઈ અને પછી નાહી ધોઈ અને શ્રીજી મહારાજ પછી પધારેલા. એ આ પ્રસાદીની જગ્યા અને ભાખરી છે. પ્રસાદીના ચરણાવીન છે. અહીંયા શ્રીજી મહારાજ બેઠેલા એ આસન છે પ્રસાદીનું. આવો ઇતિહાસ ક્યાંય જોયો નહીં હોય કે જે 200 વર્ષથી પણ 200 વર્ષ થયા પણ તો પણ આ અન્નની વસ્તુ કે આવીને આવી રહી હોય. એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. મહારાજની દિવ્યતા છે. પ્રસાદીના સિક્કા એ આ જગ્યા છે. આ મહારાજે ભેટ આપ્યું હશે એ પ્રસાદીની વસ્તુઓ છે. અને વાસુદેવ બ્રહ્મચારીએ સત્સંગી જીવનના અમુક છેલ્લા ભાગ અહીંયા જ પેથાપુરમાં જ લખેલા. આ પેથાપુરમાં એવી પ્રસાદ મહારાજ બહુ જ આવેલા છે અને અનેક લીલા કરેલી છે આમાં. એવું આ પેથાપુર ગામ છે. આ પ્રભુની છાય હોવાની અડગ શ્રદ્ધા. પેથાપુર ચાવડા પરિવાર ઉપર પ્રભુની છાય હોવાની અડગ શ્રદ્ધા. 5 પેઢી થઈ ગઈ છે અને હજી પણ ભાખરી એવી ને એવી છે એવું આ કાગળમાં લખ્યું છે. ન્યૂઝપેપરનો એક કટકો છે. 2011 ત્યાંનું આ ન્યૂઝપેપરમાં આવેલું છે. આ જો આ ચાવડા પરિવાર ભાગ્યશાળી છે કે જેના ઘરે મહારાજ પધારેલા. જેને દર્શન ના કર્યા અચૂક જજો. ગાંધીનગરથી નજીક જ છે.